વિનર્મદ યુનિવર્સિટીમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્થાને આજે યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ પૂર્ણ થયો. વિનર્મદ યુનિવર્સિટી એટલે ગુજરાતની મહત્વની યુનિવર્સિટી અને અહીંયા ભણીને ગર્વ લેનારા વિદ્યાર્થીઓ આજે 40,700 ઉપર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. ખૂબ સરસ ભારતીય મૂલ્ય આધારિત દીક્ષાંત સમારોહનું આયોજન થયું છે. એક ગુરુકુળ પરંપરામાંથી વિદ્યાર્થી પોતાની અભ્યાસકાળ પૂર્ણ કરીને જ્યારે ગુરુકુળમાંથી બહાર નીકળતા હોય એવું સરસ વાતાવરણની અંદર અહીંના કુલપતિશ્રીએ સારું આયોજન કરી વિદ્યાર્થીઓને યાદગાર યાની કે પોતે મેળવેલી એ જ્ઞાન એ પ્રાપ્ત થયું છે ત્યારે હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું. ગુજરાત એજ્યુકેશનમાં નવી દિશા તરફ જઈ રહ્યું છે ત્યારે આપણા દીકરા દીકરીઓ જ્યારે દીક્ષાંત સમારોહની અંદર પોતે કરેલું શ્રેષ્ઠ મહેનતનું પરિણામ આજે પ્રાપ્ત થયું છે. સૌને હું અભિનંદન પાઠવું છું. આપણી વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 57મો પદવીદાન સમારંભ જેની અંદર 40,000 કરતાં વધારે પદવી ધારકોને ગુજરાત રાજ્યના આદરણીય માનનીય અને સન્માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સાહેબના અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબના વરદ હસ્તે આ પદવીદાન સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિ વૈદિક ઉચ્ચાર અને એની સાથે આ પદવીદાન સમારંભ થયો. તમામને ખૂબ ખૂબ આભાર. આજે કેટલા વિદ્યાર્થીઓને આજે છે તે 40,000 કરતા વધારે વિદ્યાર્થીઓને પદવીદાન છે અને એને એક જ સેકન્ડની અંદર NAD દ્વારા એટલે કે ABCID દ્વારા દરેકના એની અંદર અપલોડ પણ કરી દેવામાં આવે છે.